તને બતાવું સુરાપુરા ધામનો ચમત્કાર. એટલે હજુ સુધીમાં કોઈ માનો લાલ પેદા નથી થયો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, સુરાપુરા ધામ ભોળાત વરીફાસા ચર્ચામાં આવી ગયા છે. કારણ કે ચર્ચામાં આવવાનું કારણ એક જ છે કે એનો પણ વિરોધ થઈ રહ્યો છે. હા મિત્રો, તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો. શું છે ઘટના, આવો જાણી લઈએ. દર્શક મિત્રો, તમને ખબર છે કે સુરજ ભુવાને જેમ વિરોધ કરતો હતો એનું નામ છે કમલેશ જાદવ, જે જુનાગઢનો છે. હવે હાલમાં એને સુરાપુરા ધામ ભોળાત છે એનું બહુ બધું નામ છે, બહુ સારી એની ચમત્કારો છે, મંદિરના ઘણા બધા પરચાઓ છે દાદાના, એનો પણ આ લોકો વિરોધ કરી રહ્યા છે કમલેશ જાદવ. અને ખુલ્લી પડકાર ચેલેન્જ આપી છે કે સુરાપુરા ધામ ભોળાતમાં જો શક્તિ હોય તો મને આવું કામ કરીને બતાવી દે, તો અમે એટલા રૂપિયા 2 કરોડ રૂપિયા આપવા તૈયાર છીએ. એનો હમણાં હું તમને આખો વિડીયો સંભળાવું, એટલે અંત સુધી સાંભળજો, અધૂરો મૂકીને ના જતા, તો તમને કંઈ ખબર નહીં પડે. એને લઈને કીર્તિ પટેલ પણ ગુસ્સે ભરાઈ છે. કીર્તિ પટેલે આગળ તમે વિડીયો જોયો એવી રીતે કમલેશ જાદવને ગાળો કાઢી છે. અને બીજા પણ ઘણા લોકો કમલેશ ઉપર ગુસ્સે થયા છે. કમલેશ જાદવ બધા ભુવા ભરાડીનો વિરોધ કરતા હોય છે મિત્રો, અને કમલેશ જાદવ બધાને એમ કહેતા હોય છે કે તમારામાં જો શક્તિ હોય તો અમને એક ચમત્કાર કરીને બતાવી દો, તો તમને અમે એટલા રૂપિયા આપશું. ત્યારે મિત્રો, હવે હાલમાં એને સુરાપુરા ધામ ભોળાતનો પણ વિરોધ ચાલુ કર્યો છે. અને આખું ગુજરાત હવે કમલેશ જાદવનો વિરોધ કરી રહ્યું છે. કારણ કે કમલેશે સુરાપુરા ધામનો વિરોધ કર્યો. કારણ કે સુરાપુરા ધામ ભોળાતમાં બધા ગુજરાતીઓને આસ્થા જોડાઈ ગઈ છે, ઘણાનો શ્રદ્ધા વિશ્વાસ જોડાઈ ગયો છે. અને ભોળાતના ચમત્કારો પણ આપણે ઘણીવાર સાંભળ્યા છે. પરંતુ હવે ભગવાનનો પણ લોકો વિરોધ કરી રહ્યા છે, જેમ કે કમલેશ જાદવ જેવા લોકો. ત્યારે મિત્રો, હવે લોકો કમલેશ જાદવને ફોન કરી અને ધમકીઓ પણ મારી રહ્યા છે, અને એના વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. તમે આના વિશે શું કહેવા માંગો છો કોમેન્ટમાં બતાવજો મિત્રો. હવે હું તમને એનો આખો હમણાં વિડીયો સંભળાવું છું. આ કમલેશ જાદવ છે, ફોટામાં તમે જોઈ શકો છો, તે જુનાગઢનો છે મિત્રો, અને બધા લોકોના ભુવા ભરાડીનો વિરોધ કરતો હોય છે અને ખુલ્લી ચેલેન્જ આપતો હોય છે. પછી આને તો સુરાપુરા ધામ ભોળાતને ચેલેન્જ આપી છે, અને પછી બધા લોકોએ જવાબ આપ્યો છે. એનો આખો રેકોર્ડિંગ તમે વાયરલ થયો છે, સાંભળો, પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જુઓ તમે. બિલકુલ ભોળાતના જે સંત છે, જે દાનભા કરીને જે છે, ઘણા બધા વિડીયો યુટ્યુબના માધ્યમથી મને જોવા મળ્યા. તેમાં દાનભા જે છે 7 પેઢીના નામનો ઉલ્લેખ કરે છે, 7 પેઢીમાં ક્યારે કોણ અને કેવી રીતના મર્યું છે તેનો પણ ઉલ્લેખ કરે છે. ઘણી બધી આવી ઘટનાઓ અને એના વિડીયો મારી સામે આવ્યા, તો મને એવું લાગ્યું કે આની અંદર ઉતરીને સત્યને આપણે તપાસવું જોઈએ. આ એક માનવતાની દ્રષ્ટિએ મારી નૈતિક ફરજ બને છે. અને જે સંસ્થા નીચે હું કાર્ય કરું છું, તે સંસ્થાની પણ નૈતિક ફરજ બને છે કે અંધશ્રદ્ધામાંથી લોકોને કાઢવા. અંધશ્રદ્ધા વ્યક્તિ ધૂણી અને માતા તેના શરીરમાં આવવા કે કોઈ દૈવિક શક્તિ શરીરમાં આવવી, જો આવું કોઈ પણ વસ્તુ સાબિત કરી શકતા હોય તો અમે અમારી માલિકીની બધી સંપત્તિ વેચી અને જે રોકડ ઇનામની અમે જાહેરાત કરી છે તેને પુરવાર પાડીશું. અને જો સત્ય હોય તો પછી કોઈ શરમાવાની કે મૂંઝાવાની જરૂર જ નથી, કારણ કે સત્ય હંમેશા સત્ય જ રહેવાનું છે. હા, એટલા માટે અમે દાનભાને એક નાનો એવો પડકાર આપ્યો છે કે ટીવી ચેનલના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી, યા તો ટીવી ચેનલના માધ્યમથી મારી સામે બેસે, ડિબેટ કરે અને એવા કોઈ ચમત્કારોને સાબિત કરી બતાવે, એવા કોઈ ઈશ્વરી શક્તિને સાબિત કરી બતાવે કે જે માનવ માત્રના કલ્યાણ માટે ઈશ્વરી શક્તિ જો કોઈ ચમત્કારો કામ કરતા હોય, તો ભારતભરની અંદર, ગુજરાતભરની અંદર લાખો અસંખ્ય લોકો દુઃખથી પીડાય છે. કોઈને કેન્સર છે, કોઈને ડાયાબિટીસ છે, આવા અસંખ્ય રોગો છે. અને એનું નિરાકરણ મેં એવું પણ સાંભળેલું છે કે દાનભા જે છે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મટાડી દે છે, મંત્ર તંત્રથી કે કોઈ આસ્થાથી કે શ્રદ્ધાથી કે જે પણ રીતે કરતા હોય તે. આઈ હેવ નો આઈડિયા. પણ જો આવું ખરેખર શક્ય હોય તો પછી આપણે ઘણા બધા એવા પીડિત લોકો છે જેની સહાય રૂપી એક આપણે પહેલ કરીએ અને લોકોને કંઈક નવું જાણવા મળે, નવું શીખવા મળે અને દુઃખ દર્દમાંથી તે લોકોને છુટકારો મળે, આવું કાર્ય થાય તો પછી આપણે ન્યૂઝ ચેનલના માધ્યમથી ઉજાગર કરીશું. તો આજે તમે અત્યારે ઓફર કરી છે કે તમે એમાં ઇનામ પણ આપવા તૈયાર છો, કરોડો રૂપિયા. તો પર્ટિક્યુલર એમાં અત્યારે જે તમે જાહેરાત કરી છે ઓફર દાનભા પૂરતી સીમિત રહેશે કે બીજા કોઈ સંત મહાત્માને? ગુજરાતના જેટલા ભુવાઓ, તાંત્રિકો, ઓલિયાઓ, ફકીરો, મુંજાવરો અને પાદરીઓ છે, બધા જ લોકો માટે છે જે મંત્ર તંત્ર, મૂઠ ચોટ, મેલી વિદ્યા, દોરા ધાગાના ડીંડક મારતા હોય છે અને કહેતા હોય છે કે મંત્રથી આ વસ્તુ થઈ શકે છે, કે મંત્રથી કોઈ દુઃખ કે કોઈ તકલીફ કે કોઈ રોગ એનું નિરાકરણ આવી શકે છે, અથવા તો મંત્ર તંત્ર, મેલી વિદ્યા, મૂઠ ચોટ, દોરા ધાગાથી કોઈનું સારું થઈ શકે, દુઃખ દર્દ મટી શકે છે, અથવા તો ગંભીરમાં ગંભીર સમસ્યા કે બીમારીનો જડમૂળથી એનો નાશ થઈ શકે. જો આવું કોઈ પણ સાબિત કરી શકતા હોય, કોઈ પણ વ્યક્તિ ધૂણી અને માતા તેના શરીરમાં આવવા કે કોઈ દૈવિક શક્તિ શરીરમાં આવવી, જો આવું કોઈ પણ વસ્તુ સાબિત કરી શકતા હોય તો અમે અમારી માલિકીની બધી સંપત્તિ વેચી અને જે રોકડ ઇનામની અમે જાહેરાત કરી છે તેને પુરવાર પાડીશું.